હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ ખૂબ સો ખૂબ મચ આભાર ગીતા માતાજી માતાજી. તમારો સેવા બદલ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. માતાજી કીર્તન દંડવત બદલ. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સર્વ ભક્તોને ઇસ્કોન મેંગલુરુ સ્વાગત કરે છે તમારું. ડે 7, ચેપ્ટર 7, અધ્યાય 7 આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આ ભગવદ્ ગીતાનું નોલેજ કેવું છે ખબર છે? આધ્યાત્મિક નોલેજ છે. એવું કોઈ ભૌતિક નોલેજ નથી, હે ને? ભૌતિક જ્ઞાન નથી. તો આધ્યાત્મિક જ્ઞાન માટે આપણને છે ને ગુરુ અને ગૌરાંગાની મીન્સ ગુરુ અને કૃષ્ણની કૃપાની જરૂર પડે છે. એમની કૃપા વગર આપણે બહુ વિચારી લઈએ કે હા, હું તો બહુ સ્કોલર છું, મને બધું આવડે છે, બધું સમજાઈ જાય છે, પણ એમના કૃપા વગર કઈ જ ગુરુ અને કૃષ્ણની કૃપા વગર એવું શક્ય જ નથી બનતું કે આપણને આધ્યાત્મિક જ્ઞાન સમજમાં આવશે. એને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજવા બધા આપણે ભેગા થયા છે. હું રિક્વેસ્ટ કરીશ બધાને કે તમે તમારો વિડીયો ઓન રાખો. જેનિશા માતાજીને તમે જોયા તા, પાછો વિડીયો ઓફ કરી દીધો એમણે. પ્રિયંકા માતાજી, જેનિશા માતાજી, ધ્વનિત પ્રભુજી, હરે કૃષ્ણ. વિડીયો ઓન રાખો. હા, તમારા હસતા એકદમ વાઇબ્રન્ટ ફેસીસ જોવાના બધાને ગમે ને, અને મને પણ ખબર પડે કે હા, તમે શું ભણો છો કે શું કરો છો, હે ને? થેન્ક યુ સો મચ જેનિશા માતાજી. હું જોઈ શકું છું જેનિશા માતાજીને. ઓકે, તો કૃષ્ણ પ્રભુપાદના પદ્મચરણોમાં, શ્રી શ્રી રાધા ગોવિંદના પદ્મચરણોમાં આપણે કૃપાની આશા રાખીને, એવી આશા રાખીને કે આપણને ભગવદ્ ગીતાનું નોલેજ સમજાય, આ બધા ચેપ્ટર્સ 18 ચેપ્ટર્સ આપણને વ્યવસ્થિત સમજાય, એની આશા રાખીને આપણે મંગલાચરણથી શરૂ કરશું. મંગલાચરણ. નમો ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજના શલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંતા સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધરા શિવાસાદિ ગૌર ભક્તવૃંદા. બધા જ અનમ્યુટ કરશું, બંને હાથ ઉપર કરશું અને આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરશું. હરે કૃષ્ણ અનમ્યુટ કરો. હરે સંભળાતું કૃષ્ણ નથી મને. કૃષ્ણ કૃષ્ણ અનમ્યુટ કરો બધા. હરે રામ હરે રામ કૃષ્ણ રામ કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે રામ 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 હરે રામ હરે. હરે 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 કૃષ્ણ. હરે બધા કૃષ્ણ માતાજી. નાનકડા ભક્તોનો હરે કૃષ્ણ, ભક્તોને હરે કૃષ્ણ. ઓકે, ચાલો. તો કાલે કયું ચેપ્ટર ભણ્યા હતા આપણે? દીપાલી માતાજી, હરે કૃષ્ણ. ચેપ્ટર નંબર 6, છઠ્ઠો ચેપ્ટર ભણ્યા હતા ને, અધ્યાય ભણ્યા હતા, અને નામ શું હતું? ધ્યાન યોગા. ઓકે, તો આપણને કોણ બોલશે કયું યોગા સૌથી વધારે બેસ્ટ છે? હે ને? આપણે જોયું તું કૃષ્ણ ભગવાન બધા યોગો આપણને શીખાડ્યા છે. કર્મ યોગા, જ્ઞાન યોગા, અષ્ટાંગ યોગા, હે ને? અને પછી કૃષ્ણ ભગવાન શું કહે છે કે ભક્તિ યોગા સૌથી ઉચ્ચ યોગા છે. કર્મ યોગા છે લોંગ કટ છે, પછી જ્ઞાન યોગા પણ લોંગ કટ છે, હે ને? આપણે સ્ટેર્સ યુઝ શું કરવું? જો તમારી પાસે ઓપ્શન અવેલેબલ છે ડાયરેક્ટ ભક્તિ, આના બધાના ગંતવ્ય શું છે? કર્મ યોગા, જ્ઞાન યોગા, અષ્ટાંગ યોગા, બધાના ગંતવ્ય શું છે? ભક્તિ માતાજી યોગા. છેલ્લે ભક્તિ યોગા જ થાય છે, હે ને? તો એટલા માટે છે ને આપણે ધ્યાન યોગા શીખવું હતું ને. એમાં શું શીખવું હતું આપણે? કયો શ્લોક કર્યો હતો? કોને યાદ છે? ઓલો હતો ને શોકા, હરે નામ હરે નામેવ માતાજી કેવલમ કલો નાસી કલો નાશ. માતાજી યસ, હરે કૃષ્ણ. મારો લેસન છે. ગર્વ પ્રભુજી, આપણે છે ને તમારી વાત છેલ્લે સાંભળશું. હા, હમણાં એક્સપ્લેનેશન કરતા હોય ને તો ડિસ્ટર્બ થાય ને આપણને, એટલા માટે. ઓકે, ઠીક છે, મ્યુટ રાખો. હું તમને કહીશ અનમ્યુટ કરવા, ત્યારે કરજો. ઓકે, શું છે? આનો પ્રશ્ન પૂછવું છે.
હા, હમણાં આપણે રિવિઝન કરીએ છીએ, રિવિઝન કરીને પછી હું એક્સપ્લેન કરીશ, પછી પ્રશ્ન આવશે ને તમને. ગીતા માતાજી, દેવ્યાની માતાજી, એમને ગર્વ પ્રભુજી વચ્ચે વચ્ચે અનમ્યુટ નહીં કરતા. હા, અનમ્યુટ નહીં કરતા. ઓકે, પછી હું તમારો પ્રશ્ન લઉં છું. ઓકે, તો કોને યાદ છે? હરે નામ, હરે નામ, હરે નામ, હરે નામ, હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ એવ ગતિર અન્યથા. હે ને? એટલે કોણ બોલશે? ધ્વનિ પ્રભુ, 4 યુગા ખબર છે તમને? હા, 4 યુગા અને એના યુગા ધર્મ શું છે? હરે કૃષ્ણ, કોને ખબર છે? માતાજી, પ્રાવી માતાજી, કૃષ્ણ પ્રભુજી, માતાજી, હરે કૃષ્ણ. હા, ડ્રેસ એન્ડ દિત્યા માતાજી, હરે કૃષ્ણ. 4 યુગા એટલે માતાજી, ધ્યાન. કયું માતાજી, કયું યુગ સૌથી ગર્વ પ્રભુ? તમે મ્યુટ રાખો. હા, દિત્યા પ્રભુ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બોલો, 4 યુગા અને કયો યુગ, આ યુગ કયું યુગ ચાલે છે અને યુગા ધર્મ શું છે? કળિયુગ, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ. સૌથી અત્યારે પહેલો ચાલે કયો છે યુગ છે? સૌથી પહેલો સતયુગ. સત્યયુગા. એમાં શું છે યુગા ધર્મ? મેડિટેશન, હે ને? ધ્યાન. પછી બીજું છે ત્રેતાયુગા. ત્રેતાયુગ નું યુગ ધર્મ શું છે? યજ્ઞ, ફાયર સેક્રિફાઈસ. જો આજના યાદ રાખવાનું છે, આ એક્ટિવિટી આપણે યાદ રાખીએ. પહેલું છે સતયુગા, તો એમાં શું છે? મેડિટેશન. બીજું છે ત્રેતાયુગા, એમાં શું છે? ફાયર સેક્રિફાઈસ, સ્વાહા સ્વાહા. ત્રીજું આમ દેખાડવાનું. ત્રીજું છે દ્વાપર યુગા, એમાં શું છે? એક હાથમાં ઘંટડી અને એક હાથમાં આપણે ટેમ્પલ વર્શિપ કરે ને, આરતી કરે ને, હે ને? તો એ રીતના દેખાડવાનું છે, આ એક્શન કરવાનું છે. ચોથું છે કલયુગા, એમાં શું છે? યોગ ધર્મ ટુ ચાન્ટ ધ હોલી નેમ. તો એ શીખાડ્યું, જોયું તો આપણે કાલે. ભક્તિ યોગા સૌથી શ્રેષ્ઠ યોગા છે, હે ને? હરે નામ, હરે નામ, હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ એવ ગતિર અન્યથા. તો આજનું ચેપ્ટર નું નામ છે, અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગા. પૂર્ણ જ્ઞાન. કૃષ્ણ આજે એમનો ઓપ્યુલન્સ દેખાડશે. કૃષ્ણ, આપણે ધારો કે આપણા બેસ્ટ ફ્રેન્ડ છે. ઓકે, બેસ્ટ ફ્રેન્ડ છે અને કેવી રીતના ખબર પડશે બેસ્ટ ફ્રેન્ડ ને શું ગમે છે, શું નથી ગમતું? હા, જૈનિશા માતાજી, મારી બેસ્ટ ફ્રેન્ડ છે, તો મને કેવી રીતના ખબર પડશે એને શું ગમે છે? એને ચોકલેટ આઈસ્ક્રીમ ગમે છે કે સ્ટ્રોબેરી ગમે છે? કેવી રીતના ખબર પડશે? હા, હરે કૃષ્ણ. કોણ હેન્ડ રેઝ કરે છે? હા, પ્રાવી માતાજી, હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ. અનમ્યુટ કરો કૃષ્ણ પ્રભુ. માતાજી, હરે કૃષ્ણ. કેવી ખબર પડશે? મારું બેસ્ટ ફ્રેન્ડ, ઓકે, એની સાથે હું વધારે ટાઈમ સ્પેન્ડ કરીશ. ઓકે, મારી બેસ્ટ ફ્રેન્ડને ચોકલેટ આઈસ્ક્રીમ ગમે છે, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ નથી ગમતી, એને એ બધી એને ફરવાનું વધારે ગમે છે, એના હોબીઝ ને કેવી રીતના મને વધારે ખબર પડશે? જ્યારે હું એની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરીશ. એવી રીતના જ આપણે ભગવાન વિશે કેવી રીતના ઓળખાણ પડશે આપણને ભગવાન વિશે? હા, ત્યારે કેવી ખબર પડશે? જ્યારે આપણે ભગવાનનું નામ લેશું, જ્યારે આપણે ભગવાન વિશે વાંચશું. કૃષ્ણ પ્રભુપાદે એવી સરસ બુક લખી છે, ખબર છે? કૃષ્ણા બુક છે, એમાં કેટલા બધા પાસ ટાઈમ છે કૃષ્ણાના. બહુ જ બધું મસ્ત મસ્ત લખેલું છે. પ્રભુપાદે કેટલી બધી નાના છોકરાઓ માટે પણ કૃષ્ણા બુક ને પાસ ટાઈમ ને બહુ બધું છે. તો એ આપણે રીડ કરશું, ભગવાનનું નામ લેશું, ભક્તિમય સેવા કરશું, ભોગ લગાડશું, એવું બધું કરશું, તો ધીરે ધીરે પછી આપણને કૃષ્ણ વિશે ખબર પડશે અને આપણે એમના નજીક જશું. જેમ બેસ્ટ ફ્રેન્ડ સાથે રહેવાથી, ટાઈમ સ્પેન્ડ કરવાથી ખબર પડે છે એના હોબીઝ, એને ગમે છે, શું નથી ગમતું. એવી રીતના કૃષ્ણ માટે આપણે વધારે જાણશું, વધારે નજીક આવશું, તો આપણને ખબર પડશે. જપા કરશું તો ખબર પડશે. નાવ આ 7.1. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. માતાજી, માતાજી,
हरे कृष्णा दित्य माताजी हरे कृष्णा रीड करो ट्रांसलेशन 7.1 हाँ अनम्यूट करो અને રીડ કરો માતાજી માતાજી હરે કૃષ્ણ દિત્યા માતાજી માતાજી હરે કૃષ્ણ ગર્વ પ્રભુજીનું સાંભળી લ્યો એટલે એ વચ્ચેથી માઇક ઓન ના કરે. બહુ વાર માઇક ઓન કરે છે ગર્વ પ્રભુજી છે. ગર્વ પ્રભુજીને મેં કીધું પ્રભુજી તમે આજના વચ્ચે વચ્ચે આપણે લેસન કરી લઈએ ને બધું એક્સપ્લેનેશન થઈ જાય ને પછી કરવાનું હોય. ઓકે વચ્ચે વચ્ચે આવી રીતના ક્વેશ્ચન્સ નહીં પૂછવાના હોય હે ને તો ડિસ્ટર્બ થઈ જાય આપણને. હા એવું ડિસ્ટર્બ કરે તો સારું લાગે. હા આપણે પહેલા તમે સાંભળી લો એક્સપ્લેનેશન બધું સાંભળી લો ચેપ્ટર 7 નું અને અધ્યાય 7 અને પછી તમે ક્વેશ્ચન પૂછો કે જે પણ તમારા કઈ પણ ક્વેશ્ચન હશે ને છેલ્લે સુધી રહો. હું છેલ્લે તમારા બધા ક્વેશ્ચન જેટલા પણ ક્વેશ્ચન હશે 1 કલાક સુધી 2 કલાક સુધી તમે ક્વેશ્ચન પૂછવા છે તો તમે પૂછી શકો છો. ઓકે ગર્વ પ્રભુજી હા તમે ગુડ બોય છો કે બેડ બોય છો? હા ગુડ બોય લોકો સાંભળે પેરેન્ટ્સ નું ટીચર્સ નું હે ને ઓકે તો વચ્ચે વચ્ચે અનમ્યુટ નહીં કરો. ઓકે મ્યુટ રાખો પોતાને અને છેલ્લે બધા ક્વેશ્ચન્સ તમને કેટલા પણ ક્વેશ્ચન્સ છે તમે આ નોટબુક લો અને લખો. ઓકે હા અને પછી પૂછજો ક્વેશ્ચન. મારે 2 કલાક વાતો નહીં કરવી. હા કઈ નહીં ઠીક છે તમે 2 કલાક 1 કલાક પછી પાછું રીજોઈન કરજો. ઓકે ઠીક છે હરે કૃષ્ણ દિત્યા માતાજી રીડ કરો ટ્રાન્સલેશન 7.1 પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પ્રભુ પુત્ર પૃથા પુત્ર હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંદેહ રહિત સંદેહ રહિત થઈ જાણી શકીશ. ઓકે નાવ કૃષ્ણ શું બોલે છે? શ્રી ભગવાન ઉવાચ મયા આસક્ત મના પાઠ યોગમ યુનંજર મદ આશ્રય આશંશય સમગ્રમ મામ યથા જ્ઞાન્યસી તત્શુણુ સાંભળ. ઓકે હવે શું સાંભળવા કે છે ભગવાન કે હવે સપોઝ દિત્યા માતાજી હા તમારું ફેવરેટ કોણ છે? કોઈ છે ફિલ્મ આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ બધાના ફેવરેટ હોય ક્રિકેટર હોય કે પછી કોઈ ફિલ્મ સ્ટાર હોય એવું હોય ને. ધારો કે મારા ફેવરેટ છે મારા ગુરુ મહારાજ. ઓકે તો હું ગુરુ મહારાજ વિશે સાંભળીશ એમને વાંચીશ એ શું નાના હતા ત્યારે કેવા હતા શું કરતા હતા એ બધું હું સાંભળીશ વાંચીશ. હા અને પછી એમના વિશે અભ્યાસ મીન્સ એમના વિશે લાઈક એટલે આપણે જોયું છે મોટા મોટા ગ્રેટ ઓલા ફેમસ પર્સનાલિટીઝોની બાયોગ્રાફી આવે ને લોકો બધા બુક પરચેસ કરીને વાંચે એવી રીતના કૃષ્ણ શું કહે છે અર્જુનને શું કહે છે તો તું અભ્યાસ કરજે મારા માટે યોગ અભ્યાસ કરશું ને કેવી રીતના આપણને ખબર પડશે જપા ને એવું બધું કરવાથી આપણને ખબર પડશે હે ને કૃષ્ણ કોણ છે. તમે મેરેથોન રેસ જોઈ છે મેરેથોન? હા હરે કૃષ્ણ જયનિશા માતાજી હરે કૃષ્ણ હા હા તો એમાં કેટલા જણ પાર્ટિસિપેટ કરે જુઓ અહીંયા પણ છે હે ને અહીંયા પણ દેખાય છે. હરે કૃષ્ણ અહીંયા દેખાય છે ને ઘણા બધા
ઘણા બધા બધા છે. અને પણ છેલ્લે પછી તમે જોયું છે જ્યારે સ્ટાર્ટિંગ હોય ને ત્યારે એટલા બધા જણ આવે અને પછી જ્યારે એન્ડમાં હોય તો તમે જોયું છે એન્ડ જ્યારે મેરેથોન પતે ત્યારે કેટલા જણ હોય? થોડાક હા, જ કેટલા ખૂબ ઓછા જણ બાકી રહી જાય છે હે ને. એવી રીતના જો આપણા કોર્સમાં પણ ભગવદ ગીતા કોર્સમાં કેટલા બધા જણ એનરોલ કરે, પણ કેટલા જણ છે હમણાં? 13 જણ 12 જણ એવા સ્ટુડન્ટ્સ આવે ને હે ને, જે એકદમ લકીએસ્ટ હોય ને એ જે લોકો છે છેલ્લે સુધી મેરેથોનમાં પણ સર્વાઈવ કરે. અને તમે તો એ લોકો કરતા પણ લકીએસ્ટ છો. કેમ કે તમે એનરોલ કર્યું છે અને તમે ભગવદ ગીતાના ક્લાસ પણ સાંભળો છો હે ને. તો કૃષ્ણા એ જ કહે છે કે કેટલા બધા મનુષ્યો હશે પણ એકદમ જે પરફેક્ટ લાઈક મેરેથોનમાં બધા જીતી નથી શકતા, જીતવાની તો દૂરની વાત છે, કમ્પ્લીટ પણ નથી કરી શકતા. એવી રીતના જેવી રીતના આપણે ભગવદ ગીતાના ક્લાસ છે તેમાં જીતવાની એનરોલ તો બહુ બધા કર્યું છે પણ બધા આવી શકતા નથી. તો આપણે પોતાની જાતને ખૂબ જ લકી સમજવું જોઈએ. કેમ કે કૃષ્ણ આપણને ચૂઝ કર્યા છે હે ને. તો આપણે બધા ખૂબ જ લકી છે. કેમ આપણે ભગવદ ગીતાનું જ્ઞાન અહીંયા બેસીને બધા એક સાથે સાંભળી રહ્યા છે ને તો આપણી પાસે ઓપ્શન હતું શું? મોબાઈલ જુઓ, ચાલુ કરો અને પછી શું મોબાઈલમાં ટાઈમ પાસ કરો. પણ તમે શું કરો છો? મોબાઈલમાં ટાઈમ પાસ કરો છો ના, તમે ભગવદ ગીતાના ક્લાસ સાંભળો છો. તો કૃષ્ણ કહે છે એવા લોકો કે શું છે, હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરવામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. એટલા માટે જો તમે ઘણા લકી છો કે તમે ભગવદ ગીતાના ક્લાસ જોઈન કર્યા છે અને સાંભળવા પણ આવો છો. ઓકે, તો હવે તમે કાઇટ જોઈ છે? કાઇટ, હા, પતંગ તમે ઉડાવી છે ક્યારે? હા, હરે કૃષ્ણ. હા. હા હે ને. તો પતંગને શું, પતંગ કપાઈ જાય તો શું થાય? ક્યાં ઉડીને પડે પતંગ? હમ હમ નીચે. ક્યાં એક જગ્યા પણ કોઈ પણ હોય ત્યાં ટેરેસમાં જઈને પડે ને તો ટ્રીમાં અટકી જાય ને તો ગટરમાં જઈને પડે હે ને. હા, કેમ કે એ છે ને દોરીથી બંધાયેલી નથી. એ પતંગ દોરીથી બંધાયેલી નથી. પણ જ્યારે દોરીથી બંધાયેલી હોય, સાનવી માતાજી, જ્યારે પતંગ દોરીથી બંધાયેલી હોય તો ઉપર ઉડી શકે છે ને હે સાનવી માતાજી? હરે કૃષ્ણ. હા. અનમ્યુટ કરીને બોલો. હા, આમ ડોકું માથું હલાવો છો. હા ને, હા ને. તો પતંગને શું થાય, જ્યારે દોરીથી બંધાયેલી હોય છે ત્યારે એકદમ જ ઉપર સુધી ઉડી શકે છે આકાશમાં. પણ જેમ એ કપાઈ જાય છે તેમ એનું ડેસ્ટિનેશન કઈ નક્કી નથી, કદાચ ગટરમાં પણ જઈને પડે. એવી રીતને તો તમે શું વિચારો છો? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ સારા કહેવાય આપણી માટે કે નહીં? મમ્મી આપણને બોલે કે સવારના જલ્દી ઉઠવાનું છે, લેસન કરવાનું છે, મોબાઈલ વધારે નથી જોવાનો. એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ટીચર પણ બોલતા હોય છે કે આટલા આવું કરો, એવું કરો. તો તમને શું લાગે છે? હા, જેની શવાંતિજી, હરે કૃષ્ણ. આપણા મમ્મી ઘરે પેરેન્ટ્સ લોકો આપણા જે છે માતા પિતા આપણને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજાવતા હોય છે દરેક વાત, દરેક રીતે. રોજ સવારના કે રોજ બોલે મોબાઈલ વધારે નથી જોવાનું. તો એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સારા છે. હા, હું બધા પાસે આશા રાખું છું કે બધા આન્સર આપે, બધા ડિસ્કસ કરીએ આપણે એક સાથે. શું કહો છો? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સારા છે કે નથી? હા, સારા છે. હા, સારા છે. તો આપણે કેમ સાંભળતા નથી? આપણે માતાજી સાંભળતા કેમ નથી? હા, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જુઓ સારા છે. શું કરવા સારા છે એ આપણને છે ને, જેમ કે કાઈટ આમ પડી, રૂલ્સ દોરી વગર ક્યાં પણ પડી જશે હે ને. પણ ફૂટબોલ એવો જ એક્ઝામ્પલ આપું છું. ફૂટબોલ ગેમમાં શું થાય? ફૂટબોલ એ કોઈ પણ એને કિક કરીને મારી શકે છે, ક્યાં પણ જશે, અહીંયાથી અહીંયા. આપણને ફૂટબોલ બનવું છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી સાંભળવા તો આપણે પછી ફૂટબોલ જેવા થઈ જશું. અમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે જો નહીં પાડશું તો કાઇટ જેવા
પતંગ જેવા ક્યાં પણ જઈને પડી જશું હે ને, પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણી માટે સારા છે, નિયમ બધા આપણી માટે સારા છે. એ આપણને આપણને કોન્ફિડન્સ આપે છે. ધારો કે તમે ડિસિપ્લિન રોજ ફોલો કરો, રોજ સવારના જલ્દી ઉઠો, રોજ સવારના ઉઠીને એક માળા કરો, 2 માળા કરો હે ને, પછી વ્યવસ્થિત હેલ્ધી ફૂડ ખાઓ, તો આ બધી વસ્તુ છે ને ડિસિપ્લિન. રોજ લેસન કરવા બેસો તો આ બધી વસ્તુ ડિસિપ્લિન મળે, અને ડિસિપ્લિન થી શું થાય, આપણને કોન્ફિડન્સ આવે હે ને, લાઈફમાં સક્સેસ મળે. એવી રીતના જ આપણે જ્યારે ચાન્ટિંગ કરવા બેસીએ ત્યારે આપણે કાલે જોયા હતા ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, ને અહીંયા પણ આપણે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ્સ છે, 4 રૂલ્સ છે. નો મીટ ઇટિંગ, નો ગેમ્બલિંગ, નો ઇન્ટોક્સિકેશન, નો ઇલિસિટ સેક્સ. એ બધા નાના છોકરાઓને ઠીક છે, પણ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે મગજમાં રાખવાનું છે. ઇઝ ગુડ ફોર અસ, દેટ ગિવ્સ અસ કોન્ફિડન્સ. એના લીધે આપણને કોન્ફિડન્સ મળે ને આપણે લાઈફમાં પણ સક્સેસ થઈએ. અને ભક્તિમાં પણ જો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે કરીએ, પાડીએ, તો આપણે ભક્તિમાં પણ આગળ જઈ શકીએ. હવે કૃષ્ણ શું છે, અહીંયા કૃષ્ણ એમના ઓપ્યુલન્સ, કૃષ્ણ એમની એનર્જી, એમના જે શક્તિઓ છે, કૃષ્ણની જેટલી શક્તિઓ છે, એ શક્તિઓ વિશે કૃષ્ણ આપણને સમજાવશે. ઓકે, બોલે છે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી રીડ કરો. કૃષ્ણ પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર, આ 8 મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. હા, કૃષ્ણ ભૌતિક શક્તિઓ અને પરા અપરા શક્તિઓ, ભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓ વિશે કૃષ્ણ ચેપ્ટર 7 અધ્યાય 7 માં આપણને સમજાવે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ હે ને, આ આપણું આપણા કોણ બોલશે, આપણું આ જે ભૌતિક શરીર છે, સ્થૂળ શરીર છે, શેનાથી બન્યું છે? 5 એલિમેન્ટ્સ છે, 5 તત્વો છે. શેનાથી બન્યું છે, કોને ખબર છે? હા હા, કઈને નથી ખબર? હા, 5 એલિમેન્ટ્સ. આજે આપણી ગ્રોસ બોડી છે ને, આપણે જે આ બોડી આપણને દેખાય છે, એ 5 એલિમેન્ટ્સ થી બન્યું છે. કયા એલિમેન્ટ્સ થી, 5 તત્વોથી બન્યા છે? કોને ખબર છે 5 તત્વો કયા છે? હા માતાજી ખબર છે. કોણ છે? હા બોલો, અનમ્યુટ કરો ને બોલો. જળ, વાયુ, હા અગ્નિ હા અને ધરતી. હા, ઓકે. આ 5 વાયુ, આકાશ, અગ્નિ, જળ, ઈધ, એ આ આકાશ એટલે ઈધ. ઓકે, આનાથી 5 તત્વોથી પંચમહાભૂત બોલે ને, હે ને, બોલીએ આપણે, તો એનાથી બન્યું છે. હવે એ આપણે કૃષ્ણ પણ બોલે છે, શું છે? આ બધી મારી શક્તિઓ છે, 8 મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. ઠીક છે, આ કોણ રીડ કરશે? હેન્ડ રેઝ કરો જલ્દી. હરે કૃષ્ણ. તો હવે નેક્સ્ટ ટાઈમ તમે પાણી પીશો તો કોને યાદ કરશો? હા, કૃષ્ણને યાદ કરશો ને, પાણી પીશો તો, હે ને. સાનવી માતાજી, તમે રીડ કરી શકો છો? રીડ કરતા આવડે છે તમને, સાનવી માતાજી? હા માતાજી. હા, રીડ કરો. સાનવી માતાજી, હરે કૃષ્ણ. અનમ્યુટ કરો ને રીડ કરો. માતાજી હજી 1 માં છે, એને વાંચતા નથી આવડતું એટલે. ઓકે, ઠીક છે, કઈ વાંધો નહીં. ઠીક છે, તો નેક્સ્ટ ટાઈમ તમે પાણી પીશો તો કોને યાદ કરશો? હા, આપણે પહેલો વરસાદ પડે ત્યારે ખબર છે કેવી મસ્ત સુગંધ આવે, હે ને? અર્થમાંથી, પૃથ્વીમાંથી કેવી, સોઇલમાંથી કેવી મસ્ત સુગંધ આવે જ્યારે પહેલો વરસાદ પડે. એ બધું જ્યારે તમે આજુબાજુ આપણે પ્રકૃતિ જોઈએ ત્યારે તમે, હવે આપણને ખબર છે, કૃષ્ણ શીખવાડે છે કે આ બધી મારી શક્તિઓ છે. તો જ્યારે પણ હવે નેક્સ્ટ ટાઈમ આપણે પાણી પીશું ને, તો આપણે કૃષ્ણને યાદ કરશું. ઓકે, તો હજી કોણ કહેશે? જેનિશા માતાજી, ધારો કે હું બહુ થાકી ગઈ છું, મેરેથોન રમીને, ભાગીને 10 કિલોમીટર ભાગીને થાકી ગઈ છું. ઠીક છે, તો હવે કોઈ મને જ્યુસ આપશે કે મિલ્ક આપશે તો હું પીશ, કે મને પાણી જ જોઈશે? જેનિશા માતાજી, હરે કૃષ્ણ. અનમ્યુટ કરો. હા, હરે કૃષ્ણ. કોણ આન્સર આપશે? હેન્ડ રેઝ કરો. હા,
જયનિશા માતાજી હરે કૃષ્ણ. તમે ઓન રાખો વિડીયો. હું ઘડી ઘડી તમને બોલાવું છું, કોઈ આન્સર જ નથી આપતું. હા માતાજી હા હેન્ડ રેસ બોલો. ગર્વ પ્રભુ તમને ખબર છે? હરે કૃષ્ણ. હવે બધાને હું મ્યુટ કરી દેવાની છું. ઠીક છે, ઓકે. તો શું થાય કૃષ્ણ પ્રભુ? જેનેટ શું નામ છે? જેનેટ માતાજી હરે કૃષ્ણ. હા માતાજી. હા, ધારો કે તમે મેરેથોન ભાગી ભાગીને એ કરીને કાં તો કોઈ ગેમ રમીને ખૂબ જ થાકી ગયા છો, તો તમને શું પીવાનું ગમશે? જ્યુસ, દૂધ કે પછી પાણી? એનર્જી જ્યુસ. હા, જ્યુસ પીવાનું કે એનર્જી ડ્રિંક પીવાનું ગમશે કે પાણી પીવાનું ગમશે? કોઈ દૂધ આપશે તો પીવાનું ગમશે તમને? હા, તમને ત્યારે તરસ એવી બહુ લાગી હશે તો તમને કોઈ કઈ આપશે બીજું, પાણી કે જ્યુસ પણ કઈ આપશે તો એવું થશે, ઓ મને પાણી પીવું છે, પાણી. અને ત્યારે જ આપણે ટેસ્ટ કરીએ પાણીનો, જે ટેસ્ટ આવે છે ને એટલું શાંતિ લાગે પાણી પીને આપણને, હે ને? તો એ ટેસ્ટ જે છે એ કૃષ્ણ કહે છે એ હું છું, હે ને? અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, આપણે આપણા ગ્રોસ બોડી, આપણી જે બની છે 5 તત્વોથી, એના પછી એના 3 કવરિંગ છે. ઓકે, આ જે બોડી છે એનામાં મન, બુદ્ધિ અને એની પણ કવરિંગ છે, મન, બુદ્ધિ અને અહંકાર. આપણે પછીના ચેપ્ટરમાં તમે ભણશો. ઓકે, જેનેટ માતાજી રીડ કરો ટ્રાન્સલેશન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા માતાજી. રીડ કરો, ટ્રાન્સલેશન રીડ કરો. સર્વ સર્જાયેલા જીવોનો ઉ- ઉદ્ભવ ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ રૂપ મને જ જાણે. તો હવે જેનેટ માતાજી, તમે પ્રોનાઉન્સિએશન બરાબર છે? જેનેટ જ બોલવાનું છે ને? હા માતાજી, જેનેટ. ઓકે, જેનેટ માતાજી, તમે આન્સર આપશો. ધારો કે તમને સ્કૂલમાં એક પ્રોજેક્ટ આપ્યો છે બનાવવા માટે, ઠીક છે? હા, એ સપોઝ કે સ્પેસ નો આપ્યો છે પ્રોજેક્ટ બનાવવા માટે, અને તમે પ્રોજેક્ટ બનાવ્યો છે, ઠીક છે? અને એક્ઝિબિશનમાં તમે રાખ્યો છે. હવે એક્ઝિબિશનમાં રાખ્યો છે ને બધા આવીને બોલે છે, ઓ વાવ, કેવો સારો પ્રોજેક્ટ બનાવ્યો છે, જાણે કે સાચે 3D જેવો, 3D પ્રોજેક્ટ છે ને, કેવો લાગે કે સાચે બધા પ્લેનેટ સાચે આવી ગયા એવું લાગે છે. ઓકે, પણ એ તો જાતે જ આવી ગયું છે. આ પ્રોજેક્ટ ખબર નહીં ક્યાંથી આવ્યું છે, જાતે આવી ગયું છે. એવું તો કોઈ કહેશે તમને તો સારું લાગશે? તમે એટલા દિવસ રાત બેસીને હાર્ડવર્ક કરીને પ્રોજેક્ટ બનાવો છો, અને પછી બધા કહે છે કે એ તો ઓટોમેટિક આવી ગયું છે. હા, એવું કેવું કોઈ કહેશે તો સારું લાગશે? ના માતાજી. ના ને, તો કૃષ્ણને પણ બધા બોલે ને, આ તો જગત બધું છે, આ પ્રકૃતિ છે, બધું છે, જાતે આવી ગયું છે. આઉટર સ્પેસમાં જે બધા પ્લેનેટ્સ છે, હે ને, મર્ક્યુરી છે, માર્સ છે, આ બધા પ્લેનેટ્સ છે, ઓટોમેટિક ચાલે છે. હા, એવું છે? ના, આ બધી કૃષ્ણની એનર્જી છે, અને કૃષ્ણ પોતે એક્સપ્લેન કરે છે. ઇમેજિન કોઈ એવું કહેશે કૃષ્ણને કે આ તો બધું પોતે બિગ બેંગ થિયરી થઈ, કઈ એક્સપ્લોઝન થયું અને આ જગત બની ગયું, આ સ્પેસ બની ગયું, એવું છે? એવું નથી. કૃષ્ણ એક્સપ્લેન કરે છે. આ ચેપ્ટરમાં કૃષ્ણ પોતાની ભૌતિક શક્તિ ને આધ્યાત્મિક શક્તિ એક્સપ્લેન કરે છે. તો એવું જાતે પોતે કઈ એક્સપ્લોઝન થયું ને અર્થ બની ગયું, આ પ્લાનેટ આપણે આવી ગયા, એવું નથી. ઠીક છે? કૃષ્ણએ બનાવ્યું છે ને, ધારો કે કઈ વસ્તુ છે, તમે કઈ પ્રોજેક્ટ બનાવી છે, તો એના પાછળ બનાવવા વાળો પણ છે, હે ને? કોઈ ક્રિએટર પણ છે. જેમ કે તમે સ્કૂલનું પ્રોજેક્ટ બનાવ્યું છે, અને એ પ્રોજેક્ટમાં બનાવવા વાળું પણ કોઈ છે, હે ને? તમને કોઈ કહેશે કે આ તો પોતે જ આવી ગયું, તો આપણને કેવું લાગશે? આ આટલું દિવસ રાત મેં દિવસ એક કર્યા ને હવે બધા બોલે છે ના, એ તો પોતે આવી ગયું. એ રીતના તમે
આપણે આ મોતીની માળા જોઈ છે, સ્પેશિયલી ના છોકરીઓ આપણે પહેરે છે. અથર્વ પ્રભુજી હરે કૃષ્ણ, તમે માળા જોઈ છે મોતીની માળા? અથર્વ શું છે? યથાર્થ, સોરી, યથાર્થ પ્રભુજી હરે કૃષ્ણ, અનમ્યુટ કરો. યથાર્થ પ્રભુજી હરે કૃષ્ણ, તમે જોઈ છે મોતીની માળા? યથાર્થ પ્રભુજી હા મેં જોઈ છે મોતીની માળા. હા, તો એમાં આ મોતી કેવી રીતના હોય છે? લાગેલા હોય છે. આ નેકલેસ કેવું દેખાતું હોય છે? હા, મોતી છે, પણ એમાં તમને કેવી રીતના આ બધી મોતી એક સાથે કેવી રીતના આવે છે? મોતીમાં જે ઓલું હારનું જે દોરી હોય એને છે ને નાના નાના સર્કલ હોય એને પછી ગોઠવીને આખું સર્કલ બનાવે. હા, પણ એમાં આપણે જે થ્રેડ છે, જે દોરી છે, જેમાં મોતી નાખેલી છે, એ થ્રેડ દેખાય છે, દોરી દેખાય છે આપણને? આ ના સામે જો સ્ક્રીનમાં દેખાય છે તમને દોરી, કે ફક્ત ના. મોતી માળા જ દેખાય છે? મોતીઓ જ દેખાય છે? દેખાય છે દોરી? હા, દેખાય છે? નથી દેખાતી, છતાં પણ આ માળા છે ને એના અંદર મોતી દોરાથી પરોવાયેલી છે, મોતી બધી અંદર. પણ એનો એવો મતલબ છે કે એમાં દોરો નથી, એવું નથી ને? હે, દોરો છે એમાં. ઠીક છે, તમે રીડ કરો ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન રીડ કરો. યથાર્થ પ્રભુજી હરે કૃષ્ણ. ક્વિક, તમને કેમ વાર લાગે છે એટલી રીડ કરતા? યથાર્થ પ્રભુજી હરે કૃષ્ણ, રીડ કરો. આવડે છે તમને રીડ કરતા? નથી આવડતું એને રીડ કરતા. ઓ, ઠીક છે, વાંધો નહીં, કઈ વાંધો નહીં. ઠીક છે, તમે ફક્ત ઓકે, ઠીક છે. હજી તો આન્સર આપો, કઈ હું રીડ કરું. હે ધનંજય, કોણ છે ધનંજય અહીંયા? હા, કોનું નામ છે? પ્રાવી માતાજી. ધનંજય કોનું નામ છે? પ્રાવી માતાજી હરે કૃષ્ણ. કોને ખબર છે ધનંજય કોનું નામ છે? અર્જુનનું નામ ધનંજય છે. એને ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ સત્ય નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ કઈ મારા આધારે રહેલું છે. ઓકે, નાવ હું એક હજી પૂછું છું, લાઈક કોણ આન્સર આપશે? હું અહીંયા જોઉં છું સાનવી માતાજી છે. સાનવી માતાજી અનમ્યુટ કરો. હરે કૃષ્ણ. ઓકે, હવે એક રૂમ છે, અંધારું રૂમ છે, ઠીક છે? અને અંધારા રૂમમાં હું એન્ટર થાઉં છું ને, ત્યાં છે ને એકદમ લાઇટ બાઇટ ઓફ છે, ઠીક છે? અને ત્યાં એક અવાજ આવે છે, એક બિલાડી છે, ઠીક છે? બિલાડી છે ને, બિલાડી તમે જોયું છે અંધારામાં એનિમલ્સ હોય એ લોકોના આઈસ કેવા ચમકે, હે ને? દેખાય છે ને? તો અંધારું રૂમ છે, પણ ત્યાં કઈ જ દેખાતું નથી મને, પણ બિલાડીનો અવાજ આવે છે, તો એનો મતલબ છે કે ત્યાં અંધારું છે ને મને નથી દેખાતું, એટલે ત્યાં કઈ નથી. એવું નથી ને? બિલાડી છે, હે ને? પણ તમે લાઈટ ઓન કરશો ત્યારે તમને દેખાશે, પણ એનો મતલબ નથી કે અંધારામાં મને નથી દેખાતું એટલે ત્યાં બિલાડી નથી. એવી રીતના કૃષ્ણ કોણ છે, ભગવાન કોણ છે, આપણે જોયા નથી, એનો મતલબ એવો નથી કે ભગવાન નથી, હે ને? હવે આપણે જોઈએ છે હવા આજુબાજુ આપણે છે, પણ હવા દેખાય છે? ઇવન વાઈફાઈ છે, આપણે યુઝ કરીએ છીએ, વાઈફાઈ આપણને દેખાય છે? હા, નથી દેખાતું, છતાં પણ આપણે ઓનલાઈન આવીએ છીએ ને, હે ને? એવી રીતના કૃષ્ણ પણ, આપણે કૃષ્ણ કેવી રીતના ઓળખી શકશું, જોઈ શકશું? ડિવોશનલ સર્વિસ થી, હે ને? ડિવોશનલ સર્વિસ, લવિંગ ડિવોશનલ સર્વિસ, સેવા કરશું, ચેન્ટિંગ કરશું, ભગવાન વિશે વાંચશું, ભગવદ્ ગીતા વાંચશું, ત્યારે આપણને ભગવાન દેખાશે, મળશે, હે ને? ભગવાનને વધારે સમીપ જઈ શકશું. તો આ એક્ટિવિટી કરવાની છે, બધા એક્શન કરવાનું છે મારી સાથે. હુ ઇઝ ગોડ? ભગવાન. હા, પૂર્ણ પુરુષોત્તમ. હુ ઇઝ ગોડ? કૃષ્ણ ભગવાન. ગોડ. હા, કોણ છે ભગવાન? કૃષ્ણ ભગવાન. જાવું કરો બધા. હા, હુ ઇઝ ગોડ? કૃષ્ણ ઇઝ ગોડ. હા, કૃષ્ણ ભગવાન છે, હે ને? પરમ પુરુષોત્તમ ભગવાન કોણ છે? કૃષ્ણ છે. અને કૃષ્ણ લાઈટ છે. બધા તમે જોયું હશે, કોઈ કહેશે આપણને કે ગોડ ઇઝ એનર્જી, ભગવાન એક એનર્જી છે, ભગવાન એક લાઈટ છે, એવું છે? ભગવાન માતાજી. છે.
ના, ભગવાન વ્યક્તિ છે. ધીસ ઇઝ આ વ્યક્તિ માટે આપણે આમ યુઝ કરશું. ઓકે, આમ એક્શન કરશું. ભગવાન એક વ્યક્તિ છે અને કેવો સ્વરૂપ છે એમનો? રિયલ સ્વરૂપ શું છે કૃષ્ણનો? શ્યામ સુંદર ફોર્મ, 2-handed ફોર્મ. શ્યામ સુંદર ફોર્મ ને કેટલા હેન્ડ છે? 2 છે, 2 હાથ છે. ઓકે, શ્યામ સુંદર ફોર્મ. પીકોક ફેધર એમના માથામાં છે ને હાથમાં વાસળી છે. એને શ્યામ સુંદર ફોર્મ કહેવાય. શ્યામ સુંદર ફોર્મ કોને કહેવાય? જે કયું ફોર્મ છે? આપણે તમે સાંભળ્યું છે વરાહ અવતાર, નરસિંહ અવતાર? તમે મૂવી જોઈ છે નરસિંહ અવતાર? માતાજી જોઈ હા, છે. હે ને? એ બધા ડિફરન્ટ, એ કૃષ્ણ જ છે, પણ એમના અલગ અલગ સ્વરૂપ છે, એમના અલગ અલગ અવતાર છે. પણ કૃષ્ણનો રિયલ રૂપ કયું છે ખબર છે? એ એઝ ઇટ ઇઝ કેવા દેખાય છે ખબર છે કૃષ્ણ? આ શ્યામ સુંદર ફોર્મ જે તમને મેં સ્ક્રીનમાં દેખાય છે ને, 2-handed ફોર્મ, જેમને 2 હાથ છે. ઓકે, પણ હજી એક સ્વરૂપ છે જે આપણા સોલ સાથે આવે છે. એ કયું સ્વરૂપ છે? એમનું નામ શું છે? એ સ્વરૂપનું નામ શું છે? ચતુર્ભુજ સ્વરૂપ. પરમાત્મા સ્વરૂપ. હા, એમને માતાજી પરમાત્મા સ્વરૂપ. એમને કેટલા હાથ છે? પરમાત્મા 4-handed ફોર્મ કે પરમાત્માને કેટલું, એમના હાથ કેટલા છે? હા, ચતુર્ભુજ કહીએ ને આપણે, 4. ઓકે, એને ચારો હાથમાં એક વસ્તુ લે છે, પદ્મ, શંખ, ચક્ર, ગદા. ઓકે, પણ બટ એ ઓરિજિનલ ફોર્મ કૃષ્ણનું નથી. કૃષ્ણનું ઓરિજિનલ ફોર્મ શું છે? શ્યામ સુંદર ફોર્મ. એન્ડ કૃષ્ણ ઇઝ સચ્ચિત આનંદા. ઓકે, અટર્નલ. પહેલા પણ હતા, હમણાં પણ છે અને પછી પણ રહેશે. ઓકે, ચિત હંમેશા બ્લીસફુલ, એકદમ આનંદમય. એમને આપણી જેમ રીઝન નથી જોઈતા, હે ને? પ્લે સ્ટેશન હશે તો હું ખુશ રહીશ, મોબાઈલ મળશે તો હું ખુશ નહીં. એ વિધાઉટ એની રીઝન્સ હી ઇઝ સો હેપી, બ્લીસફુલ. એ આનંદ તો એ રૂપ છે કૃષ્ણનું. શું છે? એ સચ્ચિત આનંદા. ઓકે, કૃષ્ણ પ્રભુ રીડ કરો ટ્રાન્સલેશન. હે કુંતી પુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું. સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ સામર્થ્ય છું. સામર્થ્ય છું. વૈદિક મંત્રોમાં કાર છું. હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું. ઓકે, છું. તો આપણે હંમેશા ક્યારે પ્રાઉડ નહીં ફીલ કરવું જોઈએ. ધારો કે મેં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું અને હું ફર્સ્ટ આવ્યો, અને બધા શું બોલે? મારા લીધે હું ફર્સ્ટ આવ્યો. હા, મેં આટલું બધું કામ હાર્ડવર્ક કર્યું હતું એટલે હું ફર્સ્ટ આવ્યો. ના, કૃષ્ણ શું કહે છે? હું મનુષ્યમાં સામર્થ્ય, જે ઇન્ટેલિજન્ટ પ્રભુ કૃષ્ણ આપણને આપ્યું છે ને, એના લીધે આપણે ફર્સ્ટ આવ્યા ને, હે ને? ક્રિકેટ મેચમાં મેં પાર્ટિસિપેટ કર્યું, બેડમિન્ટન મેચમાં મેં પાર્ટિસિપેટ કર્યું ને, એમાં હું ફર્સ્ટ આવી ગઈ, હે ને? તો હું બોલીશ કે મારા લીધે? ના, એ કૃષ્ણ કહે છે એ બધું જે ઇન્ટેલિજન્સ છે એ કોને લીધે છે? એ કૃષ્ણ છે. સામર્થ્ય, જો મનુષ્યમાં જે સામર્થ્ય છે એ હું છું. ઓકે, તો કૃષ્ણ એમના વિશે જાણવા આપણને બહુ બધી ઇન્ફોર્મેશન આપે છે. હું ફાયર છું, હું પ્રકૃતિથી પાણીમાં સ્વાદ છું, હું લાઇટ છું, હું હીટ છું, હે ને? બધું કૃષ્ણ બોલે છે. જેમ જેમ આપણે કૃષ્ણ વિશે જાણશું એમ આપણે સમીપ આપશું. જેમ આપણે આપણા બેસ્ટ ફ્રેન્ડ વિશે બધી ખબર હોય છે તો વધારે આપણે જાણી શકીએ છીએ એમને, હે ને? આપણી ફ્રેન્ડશિપ વધારે પાક્કી થઈ જાય છે. એવી રીતના જ અહીંયા પણ છે. કૃષ્ણ એટલા માટે બધું એક્સપ્લેન કરે છે. હું આ છું, ઓમ સિલેબલ છું, હું સુગંધ છું, હું ગરમી છું, અવાજ છું, પ્રકાશ છું, સ્વાદ છું. તો આપણને ખબર પડે ને નેક્સ્ટ ટાઈમ આપણે પાણી પીએ તો નેક્સ્ટ ટાઈમ આપણે કંઈ પણ જોશું, ઓ લાઈટ, સૂર્યની લાઈટ, સનરાઈઝ જોઈશું તો હા, કૃષ્ણ કહેતા હતા 7th ચેપ્ટરમાં, હું સનલાઇટ છું, સૂર્યનો પ્રકાશ છું, હે ને? તો કોણ છે સ્વાદ? પાણીનો સ્વાદ કૃષ્ણ છે. ચંદ્રનો, સૂર્યનો જે પ્રકાશ છે કૃષ્ણ છે. ઓમ વૈદિક મંત્રોમાં અને મોસ્ટલી બધા મંત્રોને એવું છે કે ના ઓમ થી સ્ટાર્ટ થાય. તો કૃષ્ણ કહે છે હું છું. ઈથર, સ્પેસમાં જે આકાશમાં જે અવાજ છે, ઈથર એટલે આકાશમાં જે અવાજ છે હું છું. પૃથ્વીમાંથી જે સુગંધ આવે છે એ હું છું. અગ્નિની ગરમી હું છું. ઠીક છે? કોને રીડ ધ્વનિત પ્રભુ તમને રીડ કરતા આવડે છે ગુજરાતીમાં?
દેવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા. કોઈને આવડે છે રીડ કરતા? ધ્વનિત પ્રભુ ગુજરાતીમાં ટ્રાન્સલેશન રીડ કરશો? કોઈ નથી રિસ્પોન્ડ કરતું ક્લાસમાં. હા માતાજી મને આવડે છે રીડ કરતા. હા, read કરો. હાર્વી માતાજી રીડ કરો. હાર્વી માતાજી. ભૌતિક પ્રવૃત્તિમાં 3 ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીવતી અત્યંત દુષ્કર છે. પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. હા, ઓકે હાર્વી માતાજી. હવે ધારો કે કોઈ માણસ ડૂબતો હોય છે, હા, એને સ્વિમિંગ કરતા આવડતું નથી. ઓકે, તો આપણે એને બચાવવા જશું તો આપણે એના કપડા ખેંચશું કે એના હાથ પકડીને આપણે બહાર ખેંચશું? એને કેવી રીતના સેવ કરશું એ ડૂબતા માણસને? હાર્વી માતાજી. માતાજી ક્વેશ્ચન ફરીથી રિપીટ કરશો? હા, ધારો કે એક માણસ છે ને એને તરતા નથી આવડતું, ઠીક છે, તો એ બાય મિસ્ટેકલી પડી જાય છે પાણીમાં અને તરતા નથી આવડતું ને હેલ્પ કરે છે ને બધા હેલ્પ કરે છે ને બધા એને બચાવવા પણ જાય છે, પણ એના ફક્ત આપણે કપડા ખેંચશું તો એને બચાવી શકશું? ના. તો કેવી રીતના બચાવી શકશું? હાથ પકડીને ને? હા, હાથ પકડીને પણ બચાવી શકીએ ને પાણીની અંદર જઈને પણ બચાવી શકીએ. હા, પણ એને કે પાણીના અંદર તમે જશો પણ એ માણસને તમને બહાર ખેંચવું પડશે ને, હે ને? હા. હા, પાણીમાં જઈને એને ખેંચવું પડશે ને, ત્યારે જઈને પાણીના ઉપર આવશે અને શ્વાસ લઈ શકશે, હે ને? એવી રીતના જ આપણે આ જે બોડી આપણને દેખાય છે ને, એ બોડી છે એ શું છે? ટેમ્પરરી છે, હને? પણ સોલ શું છે? સોલ શું છે? પરમનન્ટ છે સોલ. તો આપણે શું ફૂડ કોને આપવું જોઈએ? તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણ્યા હશો, એક પેરેટ હોય છે અને પેરેટની એની જે ઓનર હોય છે શું પેરેટને ખાવાનું જ આપવા ભૂલી જાય છે, હે ને? અને કેજને ધ્યાન રાખ્યા કરે છે. એવી રીતના આપણે પણ શું કરવાનું છે? સ્કૂપ કરવાનું છે, આપણી સોલને ખાવાનું આપવાનું છે. સોલનું ખાવાનું શું છે? હા, ડિવોશનલ સર્વિસ, લવિંગ ડિવોશનલ સર્વિસ, ચાન્ટિંગ ઓફ ધ હોલી નેમ, હે ને? હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પુણ્યશાળી. હવે કૃષ્ણ શું શીખાડે છે? કોણ આવશે કૃષ્ણ પાસે? કોણ ભક્તિ કરવામાં કે જાણવા માટે, કૃષ્ણને ભક્તિમય સેવા કરવા માટે 4 પ્રકારના લોકો આવે છે. એક તો જો બહુ સેડ હોય ને, લાઈફમાં બહુ જ પ્રોબ્લેમ હોય, સેડ, અરે મારી સાથે કેમ, એવા લોકો છે ને જલ્દીથી ભગવાનનું નામ લઈ શકે છે. અર્થાર્થી જિજ્ઞાસુ, હે ને? અને બીજા છે જેને પૈસા જોઈતા હોય, પૈસા પૈસા પૈસા. આપણે પણ એવું કરીએ ને, આ એક્ઝામમાં મને સારા માર્ક્સ આપી દેજો, મારે ફોરેન ટ્રીપ જવી છે, મને પૈસા જોવે છે, હા, હે ને? મને મોટું ઘર લેવા પૈસા જોવે છે, મોટી ગાડી લેવા પૈસા જોવે છે. એવા લોકો પણ ભગવાન પાસે જશે. હું 1 કિલો ઘીના લાડુ તમને ધરાવી દઈશ, તમે મને પૈસા આપો. આવા લોકો ભગવાન પાસે જાય છે. જિજ્ઞાસુ અને જ્ઞાની લોકો. ઓકે, જિજ્ઞાસુ લોકો એટલે એમને છે ને જાણવું હોય છે. ઓકે, સવારના 4 વાગે ઉઠીશું તો શું થશે મારી સાથે? હું આ બધા સ્ક્રિપ્ચર્સ ને બધું રીડ કરીશ, આટલા બધા વેદાસ રીડ કરીશ તો શું થશે મારી સાથે? હે ને? જિજ્ઞાસુ ને જ્ઞાની લોકો શું કરે? એ લોકો બધા સ્ક્રિપ્ચર્સ ને બધું રીડ કરે ને બધું એ લોકોને જાણવું હોય કે આ સ્ક્રિપ્ચરમાં શું લખેલું છે, એનો રેફરન્સ શું છે, આ છે. તો આવા 4 પ્રકાર, એટલે એ લોકો રીડ કરશે, ભગવદ્ ગીતા રીડ કરશે, ભાગવતમ રીડ કરશે, એ જ્ઞાની લોકો, ઠીક છે? આવા 4 પ્રકારના લોકો ભગવાનની સેવા તરફ વળે છે. કૃષ્ણ કહે છે. આમાં પણ કેટલા બધા પાસ ટાઈમ છે. ગજેન્દ્ર પાસ ટાઈમ ખબર છે તમને? ગજેન્દ્ર પાસ ટાઈમ. હરે કૃષ્ણ. ગજેન્દ્ર, હરે કૃષ્ણ. કોઈને નથી ખબર? ગજેન્દ્ર એક ને બહુ જ પુણ્યશાળી આત્મા હતી અને કિંગ હતા. ઓકે, એમના આગલા જન્મમાં કિંગ હતા અને પછી એમને કસ મળ્યું હતું, એટલે આ જન્મમાં એ હાથી તરીકે એમણે જન્મ લીધો. ઓકે, અને બધો હાથી તરીકે જન્મ લીધો, પણ હાથીના ઝુંડના એ રાજા હતા. ઓકે, પણ એક દિવસ શું થાય છે? એ માતાજી, મને ખબર છે. હા, બોલો.
મને ખબર છે માતાજી. બોલો. હા, તો આની અંદર શું હોય છે, એક ગજેન્દ્ર રાજા કરીને એક હાથી હોય છે. એ છે ને એકવાર તળાવની અંદર લાઈક પડી જતો હોય છે. અને ત્યાં છે ને મગર હોય છે, એને પગ ઉપર બટકું ભરે છે. અને પછી બાજુમાં એક કમળ હશે, તો એમને તોડીને કીધું કે લાઈક ભગવાનને આમ સમર્પિત કર્યું. અને ભગવાન કંઈક એમના જે વાઈફ હતા એમને કંઈક કહેતા હતા, પણ જ્યારે એ કમળ આવ્યું એ 1 સેકન્ડમાં ત્યાં પહોંચી ગયા હતા એમની હેલ્પ કરી હતી. થઈ ગયું? ઓકે. તો ગજેન્દ્ર ગજેન્દ્ર પછી શું જાય છે? તળાવમાં જાય છે અને ત્યાં છે ને એક ક્રોકોડાઇલ પણ છે. એ પણ પ્રીવિયસ જન્મમાં ગંધર્વ હતા. ઓકે, એમને કર્સ મળ્યું હતું, એટલા માટે એ ક્રોકોડાઇલ રૂપે જન્મ લીધો હતો એમણે આ જન્મમાં. ઓકે, તો ના હવે શું થાય છે, જેમ ગજેન્દ્ર તળાવમાં જાય છે કે આ ક્રોકોડાઇલ હોય છે ને એ પકડી લે છે એમનો ફીટ. તમને દેખાય છે અહીંયા સ્ક્રીન પર? અને કેટલા વર્ષો સતયુગ હતું એટલે કેટલા વર્ષો સુધી એ લોકો લડાઈ કરે છે, હે ને, ફાઇટ કરે છે. અને ગજેન્દ્ર એ પાણીનું આ નથી ને, એનિમલ નથી ને, તો એ બહુ જ વીક થઈ જાય છે. અને પછી ક્રોકોડાઇલ અને પછી વીક થઈ જાય છે અને ત્યારે એમને એમના પાસ્ટ લાઈફ યાદ આવે છે એમને કે સારા ડિવોટી હતા. એટલે પછી છે ને ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ ગાય છે, ભગવાનને યાદ કરે છે અને કહે છે પ્લીઝ મને હેલ્પ કરો. અને ત્યારે જુઓ અહીંયા લોર્ડ વિષ્ણુ આવે છે, હેને, ગરુડમાં બેસીને. અને પછી ગજેન્દ્ર શું કરે છે, ત્યાં લોટસ એક કમળનું ફૂલ જોઈ છે એને તોડે છે અને ભગવાનને અર્પિત કરે છે. અને સારી એવી સ્તુતિ ગાય છે. ભાગવતમાં એના વિશે સરસ એવું છે, આ પાસ્ટ ટાઈમ વિશે લખેલું છે. મસ્ત, તમે વાંચજો તમને ટાઈમ હોય ત્યારે, હે ને. અને પછી એવી રીતના તો તમને શું લાગે છે, મોક્ષ કોને પહેલા મળ્યો હશે? ક્રોકોડાઇલ ને મળ્યું હશે કે ગજેન્દ્રને મળ્યું હશે? કોને મળ્યો હશે? હા, ગજેન્દ્રને. ગજેન્દ્રને ના, પેલા લોર્ડ વિષ્ણુ છે ને, એમના પાસે સુદર્શન ચક્ર હોય છે ને, તો સુદર્શન ચક્ર થી કોઈ આન્સર આપે તો કેવું સારું લાગે, એને ઇન્ટરેક્ટિવ ક્લાસ હોવું જોઈએ. તો પેલા શું, લોર્ડ વિષ્ણુ નું જે સુદર્શન ચક્ર છે, પેલા ક્રોકોડાઇલ ને નું ગળું ઓલું કરે છે, કાપે છે, હેને. એટલે એમને મોક્ષ, ક્રોકોડાઇલ ને પેલા મોક્ષ મળે છે અને પછી ગજેન્દ્ર ને મોક્ષ મળે છે, હેને. આ બીજું પાસ ટાઈમ છે, દ્રૌપદીનું પાસ ટાઈમ બધાને ખબર છે. પછી આ અહીંયા ભાગવતમનું પાસ ટાઈમ છે. અને આ ધ્રુવ કોણ હતા જે નાના ઉંમરમાં જ ભક્તિ એમણે શરૂ કરી હતી? હા, તમને ખબર છે કોણ હતું? હા, અહીંયા, હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રાવી માતાજી. હા, નાની ઉંમરમાં કોણે ભક્તિ ચાલુ કરી હતી? હરે કૃષ્ણ, કોઈને ખબર છે? ધ્રુવ મહારાજ. કોઈ ભક્તિ ચાલુ કરી હતી? ના. ઇવન પ્રહલાદ મહારાજ નું પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ, હે ને. પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ નાની ઉંમર હતી અને 5 વર્ષના જ હતા. એમણે શું કર્યું, નારદ મુનિએ એમને કીધું, ઓકે, એમની જે સ્ટેપ મધર હતી એ કહે છે કે એ જ્યારે એમના પપ્પાના ખોળામાં બેસવા જાય છે ને, ત્યારે એમની સ્ટેપ મધર હોય છે, એ કહે છે કે ના, તમે બેસી નથી શકતા, તમે નથી બેસી શકતા. ઓકે, તમે મારા કોખથી જન્મ નથી લીધો, તમને હક નથી એમના ખોળામાં જઈને બેસવાની. ને ધ્રુવ મહારાજને બહુ જ ખોટું લાગે છે. પછી એમના મમ્મી પાસે જાય છે અને ધ્રુવ મહારાજના મમ્મી એમને કહે છે કે આપણા રિયલ બધાના ફાધર, એને પિતાજી, પપ્પા કોણ છે? સુપ્રીમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. અને પછી નારદ મુનિ પણ એમને કહે છે, હા, ઇન્સ્ટ્રક્શન આપે છે ધ્રુવ મહારાજને. પહેલા તો નારદ મુનિ કહે છે તમે બહુ સ્મોલ છો, બહુ નાના છો, આવું બધું તમારે એને વિચારવાનું નથી, ઠીક છે. અને જંગલમાં તમે બહુ નાના છો, જંગલમાં જઈને કેવી રીતના તપશ્ચર્યા કરશો? પણ ધ્રુવ મહારાજ એકદમ જ મક્કમ હોય છે અને કહે છે ના, હું કરીશ તપસ્યા, મને જોઈશે, મને
બ્રહ્માજી એમના ગ્રેટ ગ્રાન્ડ ફાધર હોય છે ને એમના કરતા પણ મોટું કિંગડમ જોઈતું હોય છે, તો એટલે તપસ્યા કરે છે. પણ છેલ્લે જ્યારે જુઓ કેટલી એક પગ પર ઉભા રહીને તપસ્યા કરે છે, જુઓ. હા, એ પોસિબલ છે આપણી માટે? ના, પણ ધ્રુવ મહારાજ માટે હતું. ત્યારે સત્યયુગ હતું ને કેટલા હજારો મહિના, હજારો વર્ષો સુધી કરી હતી. પછી છેલ્લે ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે અને એમને દર્શન આપે છે. આ જુઓ અહીંયા તમે જોઈ શકો છો ને. અને કેટલા નાના હતા ધ્રુવ મહારાજ, પણ પહેલા તો એમણે કેવી રીતના શરૂ કરી હતી ખબર છે? શું કરવા કરી હતી ભક્તિ શરૂ? કે મને મોટું કિંગડમ જોવે છે, મારા પપ્પા કરતા નહીં, મારા ગ્રેન્ડ ફાધર બ્રહ્માજી કરતા પણ મોટું જોવે છે. હે, પણ જ્યારે કૃષ્ણ ભગવાનનું દર્શન મળે છે ત્યારે એમને ખબર પડે છે કે મને તો ડાયમંડ મળ્યું છે, પણ હું તો પથ્થર માટે પૂજા કરતો હતો, પણ મને તો પથ્થર કરતા પણ વધારે વેલ્યુએબલ વસ્તુ મળી છે, કિંમતી વસ્તુ મળી છે, ડાયમંડ મળ્યું છે. હે ને? તો આ પાસ ટાઈમ શાનું હતું? ધ્રુવ મહારાજનું. તો એવું આપણે વિચારવાનું છે ભક્તિ આપણે ક્યારે શરૂ કરવાની છે? આપણે ડોસા થઈ જાય ત્યારે? સાનવી માતાજી, ડોસા થઈ જાય ત્યારે ક્યારે ભક્તિ શરૂ કરવાની છે? અત્યારથી જ. હા, વેરી ગુડ, થેન્ક યુ સાનવી માતાજી. તો એવું નથી ડોસા લોકો માટે ભગવદ ગીતા રીડ કરવાનું છે, ડોસા લોકો માટે ચેન્ટિંગ કરવાનું છે. ના, આપણી પાસે પ્રહલાદ મહારાજ નું એક્ઝામ્પલ છે, ધ્રુવ મહારાજ નું એક્ઝામ્પલ છે. હે ને? તો અનેક જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે. આવો મહાત્મા અતિ દુર્લભ છે. તો આપણી પાસે પ્રભુપાદ નું પણ એક્ઝામ્પલ છે ને. પ્રભુપાદ કેટલો સ્ટ્રગલ કરીને પછી એમણે ઇસ્કોન સંસ્થાની શરૂઆત કરી હતી. હે ને? અને આવા લોકો બહુ રેર હોય છે. કૃષ્ણ પોતે જાતે બોલે છે આવા ભક્તો ખૂબ જ રેર હોય છે. પણ તમે તો ઘણા લકી છો, તમે સાંભળો છો ભગવદ ગીતા. હે ને? ઓકે. હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. તમને ખબર છે આગલા ચેપ્ટરમાં આપણે જોયું તું, અર્જુના કીધું તું કૃષ્ણ આ કેવી પોસિબલ છે? તમે તો મારા ફ્રેન્ડ છો, તમે તો મારા જેજના છો, તમે મારા કઝિન છો, તો તમે કેવી રીતના ગોડ વિવાસવાન, સન ગોડ વિવાસવાન ને તમે ભગવદ ગીતા કીધી હતી? તમે હિસ્ટ્રી સાંભળી છે ભગવદ ગીતાની ચેપ્ટર? હા, આગળના ચેપ્ટરમાં આપણે જોયું હતું ને હિસ્ટ્રી ઓફ ભગવદ ગીતા. એમાં શું હતું? અર્જુના કેટલા સ્માર્ટ છે. અર્જુન કહે છે કૃષ્ણ તમે તો મારા એજના છો, તો તમે 2 મિલિયન યર્સ અગો તમે કેવી રીતના ભગવદ ગીતા કીધી હતી સન ગોડ વિવાસવાન ને? હે ને? પણ કૃષ્ણ શું કે છે? મને કૃષ્ણ આ જન્મમાં અર્જુન તો સેમ હતા, પણ કૃષ્ણ તો બધા જન્મમાં અર્જુન સાથે ગયા છે, બધા જન્મોમાં આપણી સાથે કૃષ્ણ આવે છે. હે ને? તો કૃષ્ણ કહે છે મને ભૂતકાળ પણ ખબર છે, વર્તમાન પણ ખબર છે અને ફ્યુચર પણ ખબર છે. તો ભગવાન કોણ છે? ભગવાન એક લાઈટ છે કે ભગવાન એક વ્યક્તિ છે? કોણ છે ભગવાન? યથાર્થ પ્રભુજી, ભગવાન એક વ્યક્તિ છે કે ભગવાન કઈ એનર્જી છે કે લાઈટ છે? બધા લોકો બોલે ને કોન્સન્ટ્રેટ, ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરો, પછી મગજમાં લાઈટ વિચારો. એવું ભગવાન કોઈ લાઈટ કે એનર્જી છે પ્રાવી માતાજી, કે ભગવાન એક વ્યક્તિ છે? હરે કૃષ્ણ પ્રાવી માતાજી, હરે કૃષ્ણ. હેન્ડ રેઝ હતો પ્રાવી માતાજી. હા, વ્યક્તિ છે. વેરી ગુડ. હે ને? ને કયું ફોર્મ છે ભગવાનનું? એ ભગવાનનું પર્સનલ ફોર્મ છે. ભગવાન એવા જ દેખાય છે એઝ ઇટ ઇઝ. આપણે આગળ જોયું કયું ફોર્મ છે? શું નામ છે ફોર્મનું? ભગવાનના એ ફોર્મનું શું નામ છે? શ્યામ સુંદર ફોર્મ. હા. આપણે કોણ છે? આપણે આ બોડી છે કે આપણે સોલ છીએ? એક આત્મા છીએ? આર વી ધીસ બોડી ઓર આર વી ધીસ સોલ? આપણે આ શરીર છે કે આપણે આત્મા છીએ? આપણે કોણ છીએ? કોણ કહેશે? છે
આત્મા છીએ. વેરી ગુડ, વેરી ગુડ. કૃષ્ણ શા માટે પ્રિય છે તે 3 કારણો છે. ભગવદ ગીતા એટલે શું? ભગવદ ગીતા એટલે શું? કોણ કહેશે ભગવદ ગીતાનું મીનિંગ એટલે શું? ભગવત અને ગીતા એટલે શું? હા, ભગવત એટલે ભગવાન, ગીતા એટલે ભગવાનનું ગીત, સોંગ ઓફ ધ લોર્ડ. ભગવાનનું ગીત એટલે ભગવદ ગીતા. શા માટે આપણે ભગવદ ગીતાનો અભ્યાસ કરીએ છીએ? હા, શા માટે ભગવદ ગીતાનો અભ્યાસ કરીએ છીએ આપણે? હા, શા માટે? ભગવાન કોણ છે એ સમજવા માટે. આપણે કોણ છે? આપણે આ બોડી છે. હા, તો જેનિશા માતાજી, તમે જોયું હશે, આપણે ધારો કે ડેડ બોડી છે, ડેડ બોડીને પણ આંખ છે, ડેડ બોડીને પણ નાક છે, એને બધું છે. તો આપણે એને શું કરવા નથી બોલી શકતા કે ને એક હું નાની હતી ત્યારે મારી દાદી, ઓકે, બધા કહેતા હતા દાદી સ્વર્ગવાસ થઈ ગયા, શી પાસ્ડ અવે, શી પાસ્ડ અવે, જતી રહી, જતી રહી, જતી રહી. પણ હું વિચારતી હતી જતી કેમ રહે, આમ કેમ બધા બોલે છે? અહીંયા તો સૂતી છે મારી દાદી, હે ને, આંખ પણ છે, નાક પણ છે, બધું એઝ ઇટ ઇઝ છે, પણ બધા કેમ બોલે છે જતી રહી, જતી રહી? તો બોડી આપણી પરમનન્ટ નથી, બોડી ટેમ્પરરી છે, પણ અંદર જે સોલ છે એ પરમનન્ટ છે. અંદર જે આત્મા છે ને એ પરમનન્ટ છે. ઓકે, તો ભગવદ ગીતા એટલે આપણે શીખીએ છીએ કે આપણે આપણી જાતને સમજી શકીએ. અરે સાચે ભગવાન કોણ છે એમને સમજી શકીએ. ડિવોશનલ સર્વિસ શું છે, પ્રેમમય ભક્તિ શું છે એને સમજી શકીએ. ને આપણું ગોલ શું છે, ગોલને શું કહીએ આપણે, ગંતવ્ય શું છે આપણું, આ હ્યુમન ફોર્મ ઓફ લાઈફ, જે માણસનું શરીર આપણને મળ્યું છે એનું શું ગંતવ્ય છે? શા માટે આપણે કૂતરા બિલાડી કે એનિમલ નથી બન્યા? હે ને, કેટલા આપણે જોયો છે, ટ્રીઝ છે, પછી કેટલા બધા એનિમલ્સ છે. આપણે કેમ નથી બન્યા? કેમ માણસ જ મળ્યું છે આપણને શરીર, માણસનું શરીર મળ્યું છે? તો એનું કારણ શું છે એ બધું જાણવા માટે આપણે ભગવદ ગીતા ભણીએ છીએ. કલયુગનું ધર્મ આપણને ખબર છે, હે ને. પંચતત્વ મંત્ર કયું છે, હરે કૃષ્ણ મહામંત્ર શું છે, એ બધું જ આપણને ખબર છે. કૃષ્ણનો અર્થ એટલે, કૃષ્ણ એટલે શું કોને ખબર છે? કૃષ્ણ એટલે શું? કૃષ્ણનો મીનિંગ ખબર છે? સાનવી માતાજી, સાનવી માતાજી છે આન્સર આપે છે મને, બીજું કોઈ આન્સર આપતું નથી. હા, હા, જેનિશા માતાજી, યથાર્થ પ્રભુજી, કૃષ્ણા પ્રભુજી, આ લોકોને હું જોઉં છું પણ કોઈ આન્સર આપતું નથી. જેનિશા માતાજી, કૃષ્ણાનો મતલબ ખબર છે તમને? અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. ભગવાન. ભગવાન કૃષ્ણ, ઓકે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાન છે. પણ કૃષ્ણનો પણ અલગ એક મીનિંગ છે. કૃષ્ણ એટલે સૌથી વધારે આકર્ષિત, ઓલ અટ્રેક્ટિવ, બધાથી વધારે આકર્ષિત. એટલે તમે જોશો, આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ, કૃષ્ણ ભગવાનની જોઈએ મૂર્તિ, તો કેવું આમ મન થાય આપણને કે આપણે જોતા જ રહીએ, જોતા જ રહીએ, હે ને. કૃષ્ણનો મતલબ, કૃષ્ણના બહુ બધા નામ છે. હા, એને બહુ વાસુદેવ, પછી માધવા, બહુ બધા નામ છે કૃષ્ણના, અને બધા નામના એક એક મિનિંગ છે. તો કૃષ્ણનો મિનિંગ શું છે ખબર છે? સૌથી બધા કરતા વધારે આકર્ષિત, આકર્ષિત, ઓલ અટ્રેક્ટિવ, આકર્ષિત એટલે કૃષ્ણા, એનો મતલબ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય, શ્રી પ્રભાત કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા રામ રામ